Welcome student in another video lecture session for BCom semester 4, subject corporate accounting 2, chapter absorption accounts. અત્યાર સુધીમાં આપણે આ ચેપ્ટરના આઈ થિંક પાંચેક વિડીયો લેક્ચર સેશન કમ્પ્લીટ કરેલા છે, જેમાં પાંચેક પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરેલા છે. So today here we are going for next session of the same chapter, but today here we are going for some another concept or other point of this chapter, that is intrinsic value of share. એટલે કે શેરની આંતરિક કિંમત. જે કંપની છે એ કંપની પાસે જે નેટ એસેટ્સ છે એ નેટ એસેટ્સના બેઝ ઉપર શેરની જે વેલ્યુ ગણાય છે એ ઇન્ટ્રિન્સિક વેલ્યુ ગણાય. તો એ ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો કન્સેપ્ટ પોઈન્ટ આપણે આ સેશનથી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે એ ગણતી વખતે એ પોઈન્ટ વખતે કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે એના પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. જોઈએ આપણે. While calculating the intrinsic value of share, the following points should be kept in mind. Number one, the assets should be valued at their realizable value. It means market value and not their book value. જ્યારે મિલકતોની કિંમત ગણીએ ત્યારે એની ઉપજી શકે તેવી કિંમત એટલે કે બજાર કિંમતે ધ્યાનમાં લેવાની છે, ચોપડા કિંમતે નહીં. If however the realizable value are not given, then the book value may be taken as a realizable value. જો કોઈ મિલકતની ઉપજી શકે કે એવી કિંમત મતલબ કે બજાર કિંમતની સૂચના ન હોય તો ચોપડા કિંમત જ એની બજાર કિંમત ગણવાની રહેશે. નંબર 2, while calculating net assets, આ પોઈન્ટ થોડોક જુદો છે રેગ્યુલર પોઈન્ટ કરતા. બાકી બધા જ પોઈન્ટ રેગ્યુલર આપણે અત્યાર સુધી જે નેટ એસેટ્સ ગણીએ છીએ એમાં જે ધ્યાન રાખીએ છીએ એ જ મુદ્દા છે. આ એક જ પોઈન્ટ થોડોક જુદો છે. While calculating net assets, goodwill is generally valued and added to the total assets. અત્યાર સુધી એવું હતું કે જ્યારે આપણે નેટ એસેટ્સની કેલ્ક્યુલેશન કરીએ ત્યારે વેન્ડર કંપનીના બેલેન્સ શીટમાં જે ગુડવિલની વેલ્યુ આપેલી હોય એને આપણે એઝ એન એસેટ્સ મિલકત તરીકે ધ્યાનમાં નહોતા લેતા. હા, તમને ઇન્ફોર્મેશનમાં કોઈ સેપરેટ વેલ્યુ એની ઇન્ડિકેટ કરેલી હોય, ઇન્ફોર્મેશન આપેલી હોય તો શ્યોરલી આપણે એને કન્સિડર કરતા હતા, બટ બેલેન્સ શીટની ગુડવિલ વેન્ડર કંપનીની નેવર કન્સિડર. પણ ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો જ્યારે પોઈન્ટ હોય, ઇન્ટ્રિન્સિક વેલ્યુના બેઝથી પરચેસિંગ કંપની પોતાના શેર ઇસ્યુ કરતી હોય, in that point, in that concept, in that question, value of goodwill of vendor company which is given in balance sheet should be considered as an assets. વેચનાર કંપનીના ચોપડામાં પાકા શરોયામાં બતાવેલી પાઘડીની કિંમત મિલકત તરીકે ધ્યાનમાં લેવાની. If the goodwill appearing in the balance sheet is valueless, it should not be included. હા, નીચે સૂચના જો આપેલી હોય કે ચોપડે બતાવેલી પાઘડીની કિંમત શૂન્ય છે, કિંમત વગરની છે, પાઘડી 0 છે, તો એને ધ્યાનમાં નહીં લઈએ. બાકીના કેસમાં ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળા પોઈન્ટમાં વેચનાર કંપનીના ચોપડામાં બતાવેલી પાઘડીની કિંમત ધ્યાનમાં લેવાની. Number 3, while calculating net assets, fictitious assets are excluded from total assets like for example profit and loss account, debit balance, preliminary expenses, discount on issue of share or debenture, etc. આ પોઈન્ટ પણ આપણે એ જ રીતે કન્સિડર કરીએ છીએ કે અવાસ્તવિક મિલકતોને ધ્યાનમાં નહીં રાખીએ. While calculating net assets, only debt payable to outsider, that is third party liabilities such as creditor, provision for tax, etc. should be deducted from total assets. Even unrecorded liabilities should be considered, but item appearing under the heading of reserves and surplus should not be deducted from total assets. For example, if the net assets of vendor company, okay, orally તમને ખ્યાલ અપાઈ દઉં કે જ્યારે ચોખ્ખી મિલકતની ગણતરી કરીએ ત્યારે ફક્ત બાહ્ય દેવા ધ્યાનમાં લેવાના છે, લેણદારો, ચૂકવવાનો બાકી ટેક્સ, કરવેરાની જોગવાઈ વગેરે. કદાચ કોઈ ચોપડે નહીં નોંધાયેલી જવાબદારી ઊભી થાય તો એ પણ ધ્યાનમાં લેવાશે જવાબદારી તરીકે. પણ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ, અનામત વધારાના મથાળા હેઠળ કોઈ આપેલું હોય, દાખલા તરીકે પ્રોફિટ લોસ, જનરલ રિઝર્વ, તો એને આપણે જવાબદારી તરીકે ધ્યાનમાં નહીં લઈએ. ઇન શોર્ટ, તમારો જે આ બીજો પોઈન્ટ છે, આ પોઈન્ટ સિવાયનો પહેલો, ત્રીજો, ચોથો, ફર્સ્ટ, થર્ડ એન્ડ ફોર્થ રેગ્યુલરલી આપણે નેટ એસેટ્સમાં જે બાબતોનું ધ્યાન રાખીએ છીએ એ જ પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટમાં એક અલગ છે કે વેન્ડર કંપનીની ગુડવિલ બેલેન્સ શીટમાં આપેલી
આપણે અત્યાર સુધી કન્સિડર નહોતા કરતા, પણ ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો ક્વેશ્ચન હશે તો આપણે વેન્ડર કંપનીના બેલેન્સ શીટમાં આપેલી ગુડવિલને પણ કન્સિડર કરીશું. બીજો પોઈન્ટ એ કે વેન્ડર કંપનીની અત્યાર સુધી આપણે નેટ એસેટ્સ ચેક કરતા હતા. હવે અહીંયા આપણે પરચેસિંગ કંપનીની પણ નેટ એસેટ્સ કેલ્ક્યુલેટ કરવી પડશે, બીકોઝ જે ઇન્ટ્રિન્સિક વેલ્યુ શેરની ડિસાઇડ કરવાની છે એ પરચેસિંગ કંપનીના શેરની ડિસાઇડ કરવી કમ્પલસરી છે. વેન્ડર કંપનીની બહુ રિક્વાયરમેન્ટ ઓછી રહેશે, એટલે વેન્ડર કંપનીની તો નેટ એસેટ આપણે રેગ્યુલર ગણતા જશું ગણીશું, પણ અહીંયા પરચેસિંગ કંપનીના નેટ એસેટ્સ પણ આપણે કન્સિડર કરવાની રહેશે. ઓકે, એનું ફર્ધર ડિસ્કશન જે આપણે પ્રેક્ટિકલ સમ જ્યારે ગણીશું ત્યારે જોઈશું. સેકન્ડ પોઈન્ટ સાથે જોઈ લે ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન. Debtors and bills receivable at the time of amalgamation or absorption of company, if the vendor company owes to the purchasing company or vice versa, then such intercompany owings indebtedness will have to be eliminated. કે જ્યારે કોઈ ધંધાનો એકબીજામાં સમાવેશ થતો હોય અથવા બે કંપની ભેગા મળી અને નવી કંપની સ્ટાર્ટ કરતા હોય, એટલે કે સંયોજન થતું હોય, તો એવા કેસમાં કોઈ કંપનીને અંદરો અંદરની લેતી દેતી હોય, અંદરો અંદરનું લેણું દેવું હોય, ખરીદનાર કંપનીનું વેચનાર પાસે લેણું હોય કે દેવું હોય, એથી ઉલટું વેચનાર કંપનીનું ખરીદનાર કંપની પાસે લેણું કે દેવું હોય, તો એ અંદરો અંદરનું લેણું દેવું છે એ રદ કરવામાં આવશે. એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે એ કંપની છે એ એપ્સોસ બી લિમિટેડ બી કંપનીને પોતાનામાં સમાવે છે અને બી લિમિટેડ પાસે એને 10,000 રૂપિયા લેવાના છે, તો હવે અંદરો અંદર લેણતી દેતી રહેશે નહીં, એટલે કે એના જે ડેપ્ટર્સ છે એમાંથી નીકળી જશે, બીના ક્રેડિટર્સમાંથી નીકળી જશે. તો એની જર્નલ એન્ટ્રી ક્રેડિટર્સ ડેબિટ ટુ ડેપ્ટર્સ. નીચે નોટ્સ આપેલી છે, એ નોટ્સમાં એવું સમજાવેલું છે કદાચ આનાથી વાઇસ વર્સા હોય, એટલે કે એના ક્રેડિટર્સ હોય અને બીના ડેપ્ટર્સ હોય તો પણ જર્નલ એન્ટ્રી સેમ રહેશે. એટલે ઇન્ટર કંપનીના ટ્રાન્ઝેક્શન્સને એલિમિનેટ કરવા માટે અંદરો અંદરનું જે લેણું દેવું છે, ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન રિસીવેબલ પેએબલના છે, ડેપ્ટર્સ ક્રેડિટર્સના છે, એને સુલટાવવા માટે, એલિમિનેટ કરવા માટે ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્ટર્સ એકાઉન્ટ. પછી એ ક્રેડિટર્સ વેન્ડરના હોય તો ભલે, પરચેસિંગ કંપનીનો હોય તો ભલે. એ જ રીતે બિલ્સ પેએબલ રિસીવેબલમાં ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન હોય તો બિલ્સ પેએબલ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ. પોઈન્ટ નંબર બી માં છે અનરિયલાઇઝ પ્રોફિટ ઇન સ્ટોક. If the purchasing company has sold goods to the vendor company at a profit at a certain portion or all of the goods are still in stock of the vendor company, then the question of eliminating unrealized profit arises. The stock of vendor company taken over by the purchasing company includes profit charged by the latter company itself. એવું બની શકે કે જે વેન્ડર કંપની છે એની પાસે જે સ્ટોક છે એટ ધ ટાઈમ ઓફ એબ્સોર્પ્શન ઓર એમલ્ગમેશન, એમાંનો કોઈ સ્ટોક અથવા પૂરેપૂરો સ્ટોક એને પરચેસિંગ કંપની પાસેથી ભૂતકાળમાં પાસ્ટ પીરિયડમાં ખરીદેલો હોય, તો જ્યારે એ સ્ટોક પરચેસિંગ કંપનીએ ભૂતકાળમાં પાસ્ટ પીરિયડમાં જ્યારે વેન્ડર કંપનીને સેલ કરેલો હશે ત્યારે એમાં અમુક પર્સન્ટેજ પ્રોફિટને એડ કરીને વેચેલું હશે. નેચરલી વસ્તુ છે કે તમે ક્યારેય પણ ગુડ્સ સેલ કરો તો તમારો પ્રોફિટ અંદર ઇન્ક્લુડ હોય જ. તો એ રીતે ભૂતકાળનો કોઈ વ્યવહાર થયેલો હોય તો જેમાં અત્યારે જે પરચેસિંગ કંપની છે એને પોતાનો ગુડ્સ એટલે કે સ્ટોક વેન્ડર કંપનીને વેચેલી હોય, હવે એ વેન્ડર કંપની આખી કંપની જ પરચેસિંગ કંપની છે ટેક ઓવર કરે છે, તો એ સ્ટોક પણ એને જે કિંમતથી સેલ કરેલો છે એ જ કિંમતથી પાછો લેશે. ઇટ મીન્સ પ્રોફિટ સહિત. પણ એકચ્યુઅલી જ્યારે એ સ્ટોક પ્રોપર પરચેસિંગ કંપની પાસે આવી જશે ત્યારે સ્ટોકમાં જે પ્રોફિટ ચાર્જ કરેલો છે પ્રોફિટ તો એલિમિનેટ થઈ જશે, નીકળી જશે, ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. તો ધેટ ઇઝ અ અનરિયલાઇઝ પ્રોફિટ ઇન સ્ટોક, એટલે કે સ્ટોકમાં એ નફો મળશે નહીં. તો કંપની જ્યારે ભૂતકાળમાં વ્યવહાર કરો ત્યારે નફો ગણી લીધો હોય તો હવે નફો રદ થશે, મતલબ કે વેન્ડર કંપનીનો જે સ્ટોક છે એની બેલેન્સ શીટમાં કે બુકમાં બતાવેલ કિંમત કરતાં ઓછી કિંમતે પરચેસિંગ કંપનીના ચોપડે નોંધાશે. તો સ્ટોકની ઇફેક્ટ શું આપવી, તો એની એન્ટ્રી આપેલી છે ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ સ્ટોક એકાઉન્ટ. જો પરચેસિંગ કંપનીના ચોપડામાં ગુડવિલ આવતી હોય તો ગુડવિલ એટલી વધી જશે, જો કેપિટલ રિઝર્વ આવતું હોય તો કેપિટલ રિઝર્વ એટલું ઘટી જશે, એટલે કે ગુડવિલ અથવા કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટ થશે અને સ્ટોક એકાઉન્ટ ક્રેડિટ થશે. ઓકે, that is the unrealized profit in stock.
તો આજથી આપણાના જે પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે શરૂ કરવા જઈ રહ્યા છીએ. Okay, here it is. It is question number 6 as per our video lecture session, but it is question number 4 as per your book. The balance sheet of the Siva Limited and the Parvati Limited as on 31st March 2021 are as follows. શિવા લિમિટેડ અને પાર્વતી લિમિટેડના પાકા સરવૈયા 31/3/21 ના નીચે પ્રમાણે છે. વર્ટિકલ ફોર્મેટમાં જોઈ શકો છો શિવા અને પાર્વતીના બેલેન્સ શીટ આપેલા છે. The fixed assets of Siva Limited includes patent. The value of patent is to be written off by rupees 1 lakh. સિવા લિમિટેડના બેલેન્સ શીટમાં જે ફિક્સ્ડ એસેટ્સ આપેલી છે એમાં પેટન્ટ પણ ઇન્ક્લુડ છે અને પેટન્ટની કિંમત છે એ ₹1,00,000 માંડી વાળવાની છે. The business of Siva Limited was absorbed by Parvati Limited. સિવા લિમિટેડનો બિઝનેસ છે એ પાર્વતી લિમિટેડ પોતાનામાં સમાવેશ કરી લે છે. According to the agreement, for every 4 shares of the Siva Limited, 7 shares of the Parvati Limited are to be given, and the balance of purchase price on the basis of intrinsic value. આ પોઈન્ટથી આપણને ખ્યાલ આવે આ ક્વેશ્ચન આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુની મેથડથી ગણવાનો છે. On the basis of intrinsic value of both the companies is to be paid in cash. સિવા લિમિટેડના 7 શેરની સામે પાર્વતી લિમિટેડ સિવા લિમિટેડના 4 શેરની સામે પાર્વતી લિમિટેડ પોતાના 7 શેર ઇન્ટ્રિન્સિક વેલ્યુના બેઝથી આપશે અને કમ્પ્લીટ કરવા માટે પરચેસ પ્રાઇસ કમ્પ્લીટ કરવા માટે બાકીની રકમ છે એ કંપની કેશથી આપશે. In the debtors of the Siva Limited, rupees 10,000 due from the Parvati is included. સિવા લિમિટેડના જે ડેટર્સ છે એમાં ₹10,000 એને પાર્વતી લિમિટેડ પાસેથી લેણા છે એ સમાવેશ થયેલા છે. મતલબ કે પાર્વતી લિમિટેડના ક્રેડિટર્સમાં 10,000 ઇન્ક્લુડ હોય. The bills payable of rupees 15,000 on the Parvati Limited, of the Parvati Limited are drawn by the Siva Limited. પાર્વતી લિમિટેડમાં જે દેવી હુંડી છે એમાં 15,000ની દેવી હુંડી સિવા લિમિટેડે લખેલી છે. મતલબ સિવા લિમિટેડના બિલ્સ રિસીવેબલમાં 15,000 ઇન્ક્લુડ હોય. Write journal entry in the books of the Parvati Limited for the purchase of business and prepare its new balance sheet. પાર્વતી લિમિટેડના ચોપડામાં આમ નોંધ લખવાની છે અને સિવા લિમિટેડનો બિઝનેસ પોતાનામાં એબ્સોર્બ કર્યા પછીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. Here answer intrinsic value and intercompany transaction વાળા પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ આજથી. It is answer number 6 as per our video session, but it is answer number 4 as per your book. First one, vendor company Siva Limited. Second, purchasing company Parvati Limited. Work note number 1, net assets. As you know, net assets is equal to assets taken over less liabilities taken over. But as we discussed before, just before in theoretical session, here we have to calculate net assets of both the companies, vendor company Siva Limited and also for purchasing company Parvati Limited, because here we have to calculate intrinsic value of purchasing company. So here we made a column or table of 6 columns. Assets Siva, Parvati, then from liabilities Siva and Parvati Limited. Okay, સ્ટાર્ટ કરીએ તો ટેન્જિબલ એસેટ્સ સિવા લિમિટેડ બેલેન્સ શીટમાં તમે જોઈ શકો છો. સિવા લિમિટેડમાં જે એસેટ્સ આપેલી છે 15 લાખ આપેલી, સોરી, ટેન્જિબલ એસેટ્સ આપેલી છે સિવા લિમિટેડમાં 16,50,000, 16,50,000. બટ એમાં ₹1,00,000 પેટન્ટ ઇન્ક્લુડ છે અને ઇટ શુડ બી રિટર્ન ઓફ, જેને માંડી વાળવાના છે. So tangible assets of Siva થઈ જશે 15,50,000, 15,50,000. પાર્વતીમાં as it is 12,50,000.
પછી stock, debtors, bills receivable, bank balance, all assets are taken over by Parvati with its book value because there is no other information given. તો સીવા લિમિટેડની બાકીની મિલકતો છે સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, બેંક બેલેન્સ બધું જ બુક વેલ્યુથી ગણાશે કારણ કે બીજી કોઈ સૂચના નથી. એ જ બધી એસેટ્સ પાર્વતીમાં જે આપેલી છે એ જ કિંમતે મૂકશું. બી રિમેમ્બર પાર્વતી લિમિટેડ પરચેસિંગ કંપની છે. જનરલી એની નેટ એસેટ્સ રેગ્યુલર બેઝમાં ગણવાની નથી આવતી. બટ અહીંયા આપણે ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો પોઈન્ટ છે માટે વેન્ડર પરચેસિંગ કંપનીની પણ નેટ એસેટ્સ જસ્ટ ફોર કેલ્ક્યુલેટ ઓફ ઇન્ટ્રિન્સિક વેલ્યુ આપણે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. લાયબિલિટીઝમાં જોઈએ તો ડિબેન્ચર ઓફ સિવા, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેએબલ, 3 લાયબિલિટીઝ ઓફ સિવા લિમિટેડ. પાર્વતીમાં ડિબેન્ચર્સ નથી આપેલા, ક્રેડિટર્સ ને બિલ્સ પેએબલ. So this were total assets of Siva Limited 18 lakhs and total liabilities of Siva Limited 2 lakh. So 18 lakhs less 2 lakhs is equal to 16 lakhs. It is a net assets of Siva Limited. Now for Parvati Limited 14 lakh 50,000 net assets and rupees 1 lakh liabilities. Sorry, 14 lakh rupees, 14 lakh 50,000 total assets and 1 lakh rupees liabilities. So 14 lakh 50,000 less 1 lakh is equal to 13 lakh 50,000. It is a net assets for Parvati Limited. There is point to be remember. Intercompany transaction can't affected while you calculating net assets or PC. I repeat, intercompany transaction can't affect while you calculating net assets or purchase consideration. Okay, here we have to calculate intrinsic value. Be remember, intrinsic value always તમારે purchasing company જ calculate કરવાની હોય. Vendor company requirement હોય તો જ calculate થશે. Otherwise any intrinsic value ની requirement જરૂર નથી. Intrinsic value ની formula છે net assets divided by number of equity shares. Net assets of Parvati purchasing company 13,50,000 divided by number of shares 15,000. How it is? As per data given in balance sheet, there is a paid up share capital in Parvati Limited rupees 12 lakh, which is share of rupees 100 each, but paid up rupees 80. So 12 lakh divided by 80. So this way we calculate number of share issued in Parvati Limited. It is 15,000. So 13,50,000 divided by 15,000. So answer is 90 rupees. It is the intrinsic value of Parvati Limited shares. Now, okay, what not number next? Purchase consideration. As per information given in paragraph, there is a 4 share issued by Parvati against 7 shares. Sorry, 7 shares issued by Parvati against 4 shares of Siva Limited. Siva Limited vendor company છે એના 4 શેરની સામે purchasing company પાર્વતી પોતાના 7 શેર આપે છે. બેલેન્સ શીટમાં જોઈએ તો Siva Limitedમાં પેડ અપ શેર કેપિટલ 15 લાખ રૂપિયા છે. દરેક શેર 200 રૂપિયાનો છે પણ 150 પેડ અપ છે. સો એના નંબર ઓફ શેર તમે કેલ્ક્યુલેટ કરશો તો આન્સર આવશે 10,000 શેર્સ. 4:7 10,000 then what? 4 એ 7 તો 10,000 કેટલા? સો આન્સર તમને મળશે 17,500 શેર, 17,500 શેર issued by Parvati Limited as a purchase price. But this share issued at its intrinsic value and each share ની આંતરિક કિંમતે આપશે 90 rupees per share. But as per data given in question, હવે અહીંયા પોઈન્ટ સમજવાનો છે. પાર્વતી લિમિટેડમાં દરેક શેર 100 રૂપિયાનો છે જેમાં 80 રૂપીસ 80 રૂપિયા પેડ અપ છે અને પાર્વતી ખરીદ કિંમત તરીકે જે શેર આપે છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ આંતરિક કિંમતના ધોરણે એટલે કે 90 રૂપિયામાં આપશે. તો 90 રૂપિયામાંથી 80 રૂપીસ જે પેડ અપ છે પાર્વતીના બેલેન્સ શીટ પ્રમાણે એ 90 માંથી 80 રૂપીસ એઝ અ કેપિટલ ગણાશે પેડ અપ વેલ્યુ તરીકે અને ઓવર 10 રૂપીસ જે છે એ એઝ અ પ્રીમિયમ કન્સિડર થશે. સો હિયર 17,000 shares into 80 rupees, 17,500 shares, sorry, into 80 rupees is equal to 14 lakhs as a capital.
Then 17,500 share into 10 rupees is equal to 1,75,000 as a security premium. So this way, value of share issued in purchase price is rupees 15,75,000. Second point to be noted in your mind, there is always net assets equal to PC in question of intrinsic value. જ્યારે ઇન્ટ્રિન્સિક વેલ્યુ વાળો ક્વેશ્ચન હોય ત્યારે નેટ એસેટ્સ ઇક્વલ ટુ પીસી થાય હંમેશા. તો here vendor company Shiva's net assets rupees 16 lakh. So total PC should be equal to it 16 lakh. So out of 16 lakhs, 15 lakh 75,000 paid by Parvati Limited in form of share. So remaining 25,000 in form of cash. જર્નલ એન્ટ્રી એન્ડ બેલેન્સ શીટ પૂછેલા છે. ફર્સ્ટ વન જર્નલ એન્ટ્રી આપણે જોઈ લઈએ. પર્ચેસિંગ કંપની પાર્વતીની બુકમાં પહેલી એન્ટ્રી છે એ નેટ એસેટ્સની વર્કનોટ ઉપરથી થશે. તો સિવા લિમિટેડની જે કોઈ નેટ એસેટ્સ આપણે એક્સેપ્ટ કરેલી છે, ટેક ઓવર કરેલી છે, બધી જ ડેબિટ થશે. ટેન્જિબલ એસેટ્સ ડેબિટ 15,50,000, સ્ટોક ડેબિટ 1 lakh, ડેપ્ટર્સ ડેબિટ 80,000, બિલ્સ રિસીવેબલ ડેબિટ 40,000, બેંક બેલેન્સ ડેબિટ 30,000. Here it is. સિવાની જે કોઈ લાયબિલિટીઝ એક્સેપ્ટ કરેલી છે એ ક્રેડિટ થશે. તો ડિબેન્ચર, ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ, these liabilities accepted by Parvati Limited, so it should be credited. And then to liquidator of Siva Limited, there is a purchase price 16 lakh. અમલગમેશનના ચેપ્ટરમાં આપણે જોઈ ગયા છીએ એ જ નિયમથી આપણે પર્ચેસિંગ કંપનીની બુકમાં એન્ટ્રી કરવાની છે. પહેલી એન્ટ્રી નેટ એસેટ્સની વર્કનોટમાંથી થશે. અહીંયા આપણે પાર્વતી લિમિટેડ છે પર્ચેસિંગ કંપની, આપણે સિવા લિમિટેડનો બિઝનેસ ટેક ઓવર કરેલો છે. તો સિવાની જે કોઈ નેટ એસેટ્સ આપણે એક્સેપ્ટ કરેલી છે એ બધી જ એક્સેપ્ટેડ વેલ્યુથી ડેબિટ થશે. વેન્ડર કંપની શિવા લિમિટેડની જે કોઈ લાયબિલિટીઝ આપણે એક્સેપ્ટ કરેલી છે એ લાયબિલિટીઝ બધી ક્રેડિટ થશે. અને પર્ચેસિંગ કંપનીના વેન્ડર કંપનીના લિક્વિડેટરનું એકાઉન્ટ ક્રેડિટ થશે એની પીસી એટલે કે પરચેસ કન્સિડરેશનથી. સેકન્ડ એન્ટ્રી એ લિક્વિડેટરનું એકાઉન્ટ ડેબિટ થશે એટલે કે લિક્વિડેટર ઓફ સિવા લિમિટેડ એકાઉન્ટ ડેબિટ વિથ ઇટ્સ બુક પરચેસ પ્રાઇસ 16 lakh. એઝ એ પરચેસ પ્રાઇસ આપણે એને શેર અને કેશ આપેલા છે. તો ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 14 lakh, ટુ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ 1,75,000, ટુ કેશ બેંક એકાઉન્ટ 25,000. સેકન્ડ એન્ટ્રી છે એ પીસીની વર્કનોટ જે છે પરચેસ કન્સિડરેશનની વર્કનોટ છે એના ઉપરથી થશે. 15,75,000 શેર આપેલા છે જેમાં 14 લાખ રૂપિયા કેપિટલ, 1,75,000 પ્રીમિયમ, બેલેન્સ 25,000 ઇન કેશ. થર્ડ એન્ટ્રી ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શનની છે. પેરેગ્રાફમાં આપેલું છે કે શિવા લિમિટેડના જે ડેટર્સ છે એમાં 10,000 એને ડ્યુ ફ્રોમ પાર્વતી પાસેથી લેણા છે. અને પાર્વતીની જે બિલ્સ પેયેબલ છે એમાં 15,000ના બિલ્સ પેયેબલ ડ્રોન બાય સિવા લિમિટેડ લખેલા છે. બી રિમેમ્બર ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શનની એન્ટ્રીમાં કોઈ પણ કંપની એટલે કે પર્ચેસિંગ કંપની વેન્ડર કંપની પાસે ડ્યુ હોય ઓર વાઇઝ વર્સા, મતલબ કે વેન્ડર કંપનીને પર્ચેસિંગ પાસેથી ડ્યુ હોય, એન્ટ્રી ફિક્સ રહેશે. ક્રેડિટર્સ એકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્ટર્સ એકાઉન્ટ, અને ત્યાં ઇન્ટર કંપનીની અમાઉન્ટ લખાશે. 10,000નું એડજસ્ટમેન્ટ છે ઇન્ટર કંપની અમાઉન્ટ, સો 10,000. બિલ્સ રિસીવેબલ બિલ્સ પેયેબલમાં પણ ઇન્ટર કંપની એડજસ્ટમેન્ટ સોલ્વ કરો ત્યારે ફિક્સ એન્ટ્રી રહેશે. બિલ્સ પેયેબલ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ, there is a intercompany transaction amount rupees 15,000. So entry number 3 and 4 intercompany transaction ની છે. Creditors debit to debtors and bills payable debit to bills receivable. Amount intercompany transaction ની જે amount છે તે. Done. બેલેન્સ શીટ જોઈએ આપણે પાર્વતી લિમિટેડનું બેલેન્સ શીટ આફ્ટર એબ્સોર્પ્શન. ઓકે, સ્ટાર્ટ કરીએ. Equity and liability side, heading number 1, shareholders fund. First one, share capital as per note 1.
નોટ વનમાં જો ઓથોરાઇઝ કેપિટલ પાર્વતી નથી આપેલી, ઇશ્યુડ એન્ડ પેડ અપ કેપિટલ જોઈએ તો પાર્વતી લિમિટેડના બેલેન્સ શીટમાં બિફોર એબ્સોર્પ્શન ઇશ્યુડ કેપિટલ છે 12 લાખ. પાર્વતી લિમિટેડ સિવા લિમિટેડનો બિઝનેસ પોતાની કંપનીમાં એબ્સોર્બ એટલે કે સમાવેશ કરે છે અને એઝ એ પરચેસ પ્રાઇસ 17,500 શેર્સ આપે છે. એ શેર આપે છે ઇન્ટ્રેન્સિક વેલ્યુ 90 રૂપીઝના રેટથી, પણ પાર્વતીની બેલેન્સ શીટમાં 80 રૂપીઝ પર શેર પેડ અપ છે. ઇટ મીન્સ 90 માંથી 80 રૂપીઝ પાર્વતી લિમિટેડ એઝ એ કેપિટલ ગણશે, રિમેનિંગ 10 રૂપીઝ એઝ અ પ્રીમિયમ. So these were 14 lakhs. તો પાર્વતીમાં બિફોર એબ્સોર્પ્શન કેપિટલ ઓલરેડી 12 lakhs જે બેલેન્સ શીટમાં આપેલી છે એ, જેમાં એડ કરીશું આપણે ઇશ્યુડ ટુ વેન્ડર કંપનીને 14 lakhs. So this were now issued capital in Parvati Limited after absorption rupees 26 lakh. So balance sheet માં આપણે લખીશું નોટ નંબર 1 શેર કેપિટલ 26 lakh. નોટ નંબર 2 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ જોઈએ. જનરલ રિઝર્વ પાર્વતી લિમિટેડમાં આપેલું છે 1,50,000. પછી રિઝર્વ્સ એન્ડ સરપ્લસના હેડમાં બીજી કોઈ ડેટા નથી. રિમેમ્બર વેન્ડર કંપની શિવાનું રિઝર્વ સરપ્લસ એના હોલ્ડર્સમાં ટ્રાન્સફર થાય, નોટ ટેકન ઓવર બાય પરચેસિંગ કંપની. બટ એઝ એ પરચેસ પ્રાઇસમાં જે શેર આપેલા છે એ શેર પ્રીમિયમથી આપેલા છે 90 રૂપીઝના રેટથી, જેમાં 80 પેડ અપ ગણે છે, રિમેનિંગ 10 રૂપીઝ એઝ એ પ્રીમિયમ. સો એ પ્રીમિયમ નવું એડ થશે. સો this were total of reserves and surplus 3,25,000. બેલેન્સ શીટમાં નોટ નંબર 2 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ એમાં લખીશું 3,25,000. લોંગ ટર્મ બોરોઈંગમાં ડિબેન્ચર એઝ ઇટ ઇઝ. There is no debenture in Parvati, but debenture of Siva taken over by Parvati. So as it is, book value rupees 1 lakh. There is no other current liabilities. Trade payables, creditors 70,000 creditors સિવા લિમિટેડના છે, 80,000 ક્રેડિટર્સ પાર્વતી લિમિટેડના છે, જેમાં ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન 10,000 ઇન્ક્લુડ છે, તો એ લેસ કરીશું. So this were final balance of creditors after adjustment of intercompany rupees 1,40,000. Bills payable in Siva Limited 30,000, in Parvati Limited 20,000, but there is a intercompany transaction of rupees 15,000. So after adjustment of intercompany transaction, finally balance of bills payable rupees 35,000. There is no other current liabilities. So this were total of balance sheet from equity and liabilities side 32 lakhs. Now from asset side, first one non-current assets. There is a first head fixed assets under head of non-current assets. First tangible assets, as per work note or as per information given, there is a tangible assets in Siva rupees 16,50,000, but out of it there is included in patent of rupees 1 lakh, which is written off. So new value of tangible assets of Siva Limited 15,50,000 plus tangible assets of Parvati as it is 12,50,000. So total tangible assets rupees 28 lakh after absorption in Parvati Limited. There is no intangible assets. There is no non-current investment. In current assets, there is first one inventories. In inventories, there is a stock of rupees 1 lakh in Parvati, also in Siva. So total stock after absorption in Parvati Limited 2 lakhs. Trade receivable, first one debtors. Debtors of Siva 80,000 plus debtors of Parvati 50,000 less 10,000 intercompany transaction. So final balance of debtors rupees 1,20,000. Bills receivable, there is a 40,000 bills receivable in Siva Limited, 20,000 of in Parvati Limited, less intercompany transaction of bills payable receivable 15,000. So final balance or net balance of bills receivable 45,000. Last one, cash and cash equivalent. There is a bank balance in Siva Limited 30,000, which is accepted by Parvati.
Then there is 30,000 in Parvati Limited, but Parvati Limited issued out of it rupees 25,000 as a purchase price or in form of purchase. Here it is. So it should be less from balance of Parvati Limited. So 30 Parvati Limited નું cash balance as it is plus 30,000 cash balance Siva Limited નું જે take over કરે છે total 60,000 but એમાંથી 25,000 Parvati Limited Siva Limited ને as a purchase price pay કરે છે. So final of cash balance 35,000 and this were total of asset side 32 lakhs. Okay, student. Here we complete another practical question, but today here we discuss intrinsic value point and intercompany transaction point. Okay. Next session માં આપણે આ જ concept નો આ જ point નો બીજો practical question જોઈશું. Till then, have a good day. Goodbye. Take care. Stay home. Stay safe.